નમસ્કાર દર્શક મિત્રો, 28મી ફેબ્રુઆરી 2026, 25મી કે 24મી ગણીએ આપણે તો 24 ફેબ્રુઆરી 2026 આપણા પ્રધાનમંત્રી શ્રી ઇઝરાયલની ટૂંકી મુલાકાતેથી પાછા આવ્યા અને ઇઝરાયલ અને અમેરિકા ત્યાર પછી ઈરાન ઉપર તૂટી પડ્યા. અમેરિકાને કદાચ એવું હતું કે આકડે મત બેઠું છે, જોતજોતામાં લૂંટી લઈશું. વેનેઝુએલાનો એમનો અનુભવ આવું કહેતો હતો કે 2-3 દાડામાં યુદ્ધ પતી જશે, પણ એવું કંઈ થયું નહીં. અને અમેરિકાની તો ખુવારી થઈ તો થઈ, ઇઝરાયલની ખુવારી થઈ. ઇઝરાયલ વિશેની કેટલીક જે માન્યતાઓ આપણા લોકોમાં પ્રવર્તી હતી કે ઇઝરાયલ એટલે આજે એનું સૈન્ય જબરજસ્ત, એનું સ્કાય ડિફેન્સ એટલે આકાશમાંથી કોઈ હુમલો કરે વિમાનો અથવા તો મિસાઇલ તો આયરન ડોમ કરીને એને બનાવેલો ગજબનું એમ કે વસ્તુ, એને છેદીને કોઈ જઈ શકે નહીં, ભેદીને કોઈ જઈ શકે નહીં. આ બધી પોકળ વાતો બહાર ઇઝરાયલની મુઠ્ઠી હવામાંથી બાંધેલી એ ખુલી ગઈ. ઇઝરાયલે હારા મનથી માર ખાધો. ત્યાર પછી અમેરિકાને લાગ્યું કે હવે લાંબુ ખેંચાય એમ નથી, ઘર આંગણે લોકમત વિપરીત થવા માંડ્યો. હું આજે માંડીની વાત તમને એટલા માટે કહું છું કે અમેરિકા ઈરાન યુદ્ધ અને ઇઝરાયલનો રોલ એની વાત મારે આ એપિસોડમાં તમારી સામે ખોલીને મૂકી દેવી છે. જેમ આપણે આપણા પ્રધાનમંત્રી છે પેલો મહિલા બિલ પડી ગયું અને રાડારાડ કરી મૂકી હતી, છેવટે કહેતા હતા બકરું નીકળ્યું કૂતરું, એમ આમાંય આવું જ છે. આમાં અમેરિકા એ ઈરાન પર હુમલો કર્યો. આજે ફેસબુક પર સમાચાર છે કે 400 જેટલા માણસો ગવાયા અથવા મરી ગયા. હવે આ જયારે આંકડા સૈન્ય આપતું હોય ને, અરે એ સરકારની ચાળીમાં ચડીને બહાર આવે તો 1-0 ચડી દેવાય. અમેરિકાને મોટી ખુવારી વેઠવી પડી છે. અમેરિકાની મુઠ્ઠી ખુલી ગઈ, ઇઝરાયલની મુઠ્ઠી ખુલી ગઈ, એમની સૈન્ય તાકાત ખુલી ગઈ. અરબ દેશો ગોળના ઓશિકે હોઈ ગયા હતા. મસ્કત, દુબઈ, અબુધાબી, બહરીન, સાઉદી અરેબિયા, આ બધાને અમેરિકાનું સંરક્ષણ હતું. અમેરિકાના મોટા મોટા બેઝ ત્યાં હતા, એટલે એમને કોઈ દુનિયામાં અડી શકે જ નહીં. તારો વાળ વાંકો કરવાવાળો કોણ છે, હું બેઠો છું. આ ઈરાને બધા બેઝ ઉપર હુમલા કરી અને તોડી પાડ્યા ને પૂરું કર્યું આ નાટક. આ યુદ્ધમાં જે માનવ સંહાર થયો એના કરતા એનો ખર્ચો એટલો બધો અમેરિકાને ભારે પડી ગયો છે કે ત્યાં ટ્રમ્પના વિરુદ્ધમાં બહુ મોટો લોકમત ઉભો થયો છે. ટ્રમ્પ જ્યારે પ્રમુખ તરીકે આવ્યા ત્યારે 20 જાન્યુઆરી 2025 એ વખતે એમનું અપ્રુવલ રેટિંગ 46% હતું. એટલે અમેરિકાની 100માંથી 46% વસ્તી એ ટ્રમ્પને એક સારા પ્રમુખ તરીકે માનતી. એ ઘટીને હવે 25 થઈ ગયું છે. એમાં રિપબ્લિકનો પણ એમની સામે અડધો અડધ કરતા વધારે પડી ગયા છે. એટલે આ બધું થવા પાછળનું કારણ અને ટ્રમ્પની જે બેઇજ્જતી થઈ એ બધાના કારણે અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધની શું પરિસ્થિતિ છે એ કોઈ છાપામાં તમને સાચી માહિતી વાંચવા નહીં મળે. આજે મારે તમારી સામે મૂકવી છે. દુનિયાભરના છાપાઓ ફેંદીને મેં આ માહિતી તૈયાર કરી છે. દોસ્તો, અમેરિકામાં ટ્રમ્પના વિરુદ્ધ લોકમત વિસ્તરતો જાય છે. જેમ મેં કહ્યું 46%થી ઘટીને 25%, એટલે 75% અમેરિકનો ટ્રમ્પ આ યુદ્ધ કરે છે બરાબર નથી એવું માને છે. પોતાના ગમે તેવા ઉચ્ચારણ, ટ્રમ્પને બીજું સન્નિપાત લાગુ પડ્યું છે. ગમે ત્યારે ગમે તે બકવાસ કરે છે, ગમે તે વાત કરે. અને ક્યારે કરે? રાત્રે 2 વાગે. એનું એક ટ્વિટર પર ટ્રુથ સોશિયલ કરીને એક એનું ખાતું છે, એમાં 2 વાગે રાત્રે લખે. હું એને ટ્રુથ એન્ટી સોશિયલ કહું છું, કારણ કે ટ્રમ્પ પોતે એન્ટી સોશિયલ માણસ, બિનસામાજિક માણસ. એટલે આ તરંગી અને ઉન્માદી માણસના ઉચ્ચારણ અને યુદ્ધની આતશ વચ્ચે પણ
ક્રૂડ ઓઇલ અને તેલ બજાર, આ ભાવોમાં આજે સમાચાર છે કે ટ્રમ્પના અધિકારીઓ સામે મોટા આક્ષેપો થયા છે અને એમના સામે લાંચ રૂશ્વતનો ગુનો કેમ દાખલ નહીં કરવો જોઈએ એવો લોકમત ઉભો થયો છે. ટ્રમ્પ એક જાહેરાત કરે કે ઈરાનને અમે 3 દિવસમાં તહસ નહસ કરી નાખીશું. એક વાત એને જાહેર કરી કે આજે રાત્રે દુનિયાનો મોટામાં મોટો નરસંહાર થશે, ઈરાન નહીં હોય. એટલે શેર બજાર એકદમ તૂટી જાય. શેર બજાર એકદમ તૂટી જાય એટલે આ લોકો શેર ખરીદી લે. પછી પાછું બીજા દાડે ટ્રમ્પ જાહેર કરે કે ના બધા ઘણા લોકોએ મને કહ્યું મધ્યસ્થી કરવાનું અને ઈરાનને પણ હવે સમજણ પડી છે કે લડવામાં કઈ માલ નથી, એટલે અઠવાડિયાનો યુદ્ધ વિરામ જાહેર કરી છે. પાકિસ્તાન મધ્યસ્થી કરવાનું છે. ઇસ્લામાબાદમાં શાંતિ વાર્તાઓ થશે. એટલે પાછું શેર બજાર એકદમ કૂદકો મારે. ક્રૂડ ઓઇલના ભાવ જે એકદમ કૂદકો મારી ગયા હતા, $110 બેરલના થઈ ગયા હોય, ઘટીને પાછા $90 થઈ જાય. તો $90 થાય ત્યારે ક્રૂડ ઓઇલ ખરીદી લે અને પેલો શેર જે ખરીદેલા હોય સાવ નીચા ભાવે, કચરાના ભાવે, એ વેચી મારે. આ રમત ટ્રમ્પ બેઠો બેઠો રમ્યા કરે. અબજો ડોલર એને આમાં બનાવે છે. હવે ગુજરાતીમાં કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આ તો રાજા સટોડિયો છે. અનેક વખત તો એને દિવાળું કાઢ્યું છે. જીભનો સાચો નથી અને ચારિત્ર નામની કોઈ વસ્તુ એની ડિક્શનરીમાં નથી. આવા ટ્રમ્પ સામે હવે એ પ્રકારની ચર્ચા થવા માંડી છે કે આ માણસ સામે કાયદેસર રીતે ગુનાહિત કાર્યવાહી કરવા માટે, ઇન્સાઇડર ટ્રેડિંગ માટે ખટલો ચલાવવો જોઈએ. અમેરિકાની પ્રજા ચોક્કસ માને છે તેમ શેર બજાર અને ઓઇલ માર્કેટના સટ્ટા થકી ટ્રમ્પ અને તેના મળતિયાઓ અબજો ડોલર કમાઈ રહ્યા છે. હવે આ પ્રકારની ચર્ચા જે પહેલા ખૂણે ખાંચરે થતી હતી એ હવે જાહેરમાં થવા માંડી છે. લોકમત સપાટી પર આવ્યો છે. આ વધારે પરિણામે તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર ટ્રમ્પની વિશ્વસનીયતામાં જબરજસ્ત ઘટાડો થયો છે. મેં તમને કહ્યું કે ટ્રમ્પે જ્યારે પ્રમુખ પદના સોગંદ લીધા ત્યારે એની વિશ્વસનીયતા 46% હતી. એ ઘટીને છેલ્લા સર્વે પ્રમાણે 25% થઈ છે. વાત આગળ જોઈએ. તાજેતરમાં આવેલ આવા જ એક સર્વેના અહેવાલમાં એવું બહાર આવ્યું છે કે ઈરાન પર હુમલો કરવાના અથવા નાટોમાંથી બહાર નીકળી આવવાના ટ્રમ્પના નિર્ણયો અમેરિકન પ્રજાને ગળે ઉતર્યા નથી. તેમાં પણ ઈરાન પર મોટા પાયે હુમલાઓ કરવામાં અમેરિકાની સંડોવણી પાછળ ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ એ લોકોને એવું માનવું છે કે કાં તો ટ્રમ્પનું કાંડું મરોડે છે અથવા એને બ્લેકમેલ કરે છે. હવે દુનિયાની સૌથી તાકાતવર લોકશાહી એના પ્રમુખનું કાંડું મરડવું, ઇઝરાયલ જેની વસ્તી કરોડ કરતા પણ ઓછી છે, એ દેશના વડાપ્રધાન દ્વારા એ શક્ય નથી. તો શું? તો પેલી એપ્સ્ટીન ફાઇલ એ ઇઝરાયેલી જાસૂસ હતો જે માણસે આ આખું જે કૌભાંડ કર્યું, જેને જઘન્ય કૌભાંડ કહેવાય. મહિલાઓનું શારીરિક શોષણ, તેમાં પણ કાચી કળી જેવી કુંવારી બાળિકાઓ, એમનું શારીરિક શોષણ, એમને મારી નાખવી, એમના અંગો રાંધીને એનું માંસમાંથી બનેલી વાનગીઓ ખાવી, એમનું લોહી પીવું, આ નરરાક્ષસ આ બધું કામ કરતો હતો. એટલે જેમના જેમના નામ એમાં આવ્યા છે ને એ બધા આ કેટેગરીના માણસો. હવે ટ્રમ્પના છે ઘરમાં પહોંચ્યો છે. એટલે નેતન્યાહુ કદાચ ટ્રમ્પને બ્લેકમેલ કરે છે એમ કહી શકાય કે તું જો તો માથાકૂટ કરીશ ને, ઈરાન પર હુમલો નથી કર્યો અથવા પાછા પડ્યા છો, બટ એપ્સ્ટીન ફાઇલમાં તમારું સબૂત જાહેર કરી દઈશ. આ એક દેશના વડાની નબળાઈ, જ્યારે એ દેશનો વડો નાણાકીય કૌભાંડ અથવા તો સ્ત્રીઓના શોષણના કૌભાંડમાં ચારિત્ર સ્ખલન કરીને સંડોવાયેલો હોય, ત્યારે આખા દેશની સલામતી અને આખા દેશની સમૃદ્ધિ કઈ રીતે ગીરવે મુકાઈ જાય છે એનું ઉદાહરણ અમેરિકા છે. ઘણા બધા દેશોના
મંત્રીઓના નામ એમાં આવે, એમણે રાજીનામા આપી દીધા છે, અધિકારીઓ કે મંત્રી. આપણા દેશના પણ નામ એમાં છે, પણ આપણા દેશમાં સમર્થકો નહીં, દોષ ગુસાય. આપણા દેશમાંથી હજુ કઈ આવું થયું નથી, જે કારણ હોય તે. કદાચ આપણા દેશની પ્રજા વધુ ભક્તિભાવપૂર્વક આ લોકોને જુએ છે, સહનશીલ છે, ચલાવી લે છે. પણ ટ્રમ્પને આ ભારે પડી ગયું છે, એટલે ટ્રમ્પ પરવશ થઈ ગયા છે. અને આ પરવશ ટ્રમ્પને નેતન્યાહુ દોરે એટલા દોરાય છે એવું ઘણા લોકો માને છે. એપ્સ્ટાઇન ફાઇલે તો હવે ટ્રમ્પના ઘરમાં પણ સળગાવ્યું છે. મેં આપને કહ્યું તેમ મેલાનિયા ટ્રમ્પ એનું નામ પણ આમાં ઝળક્યું છે. અને આ એપ્સ્ટીન કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પનો જે જમાઈ છે ને, એ યહૂદી છે. એ યહૂદી છે. આ એપ્સ્ટીન પણ યહૂદી હતો અને ઇઝરાયલનો ડબલ ક્રોસ જાસૂસ તરીકે કામ કરતો હતો. એ ઇઝરાયલનું પણ જાસૂસ તરીકે કામ કરતો હતો, બીજી બાજુ રશિયા સાથે પણ એના છેડા જોડાયેલા હતા. એટલે આ જાસૂસે જે કંઈ ભેગું કર્યું એના કારણે ટ્રમ્પની સ્થિતિ આજે અમેરિકાના રાજકારણમાં પાતળી થઈ ગઈ છે. અને ત્યાં પ્રજા સંવેદનશીલ છે, પ્રજા બધું જ ચલાવી લે છે, પણ દેશ સામેના અપરાધો, ચારિત્ર સ્ખલન અથવા લાંચ રૂશ્વત નથી ચલાવી લેતી. અને ટ્રમ્પનું એટલા કારણથી, જે હમણાં તાજેતરમાં સર્વે બહાર પડ્યો, જે ને એક જાણીતી સમાચાર સંસ્થા એ પોતે સર્વે કર્યો અને એ સર્વે હમણાં બહાર આવ્યો છે. એ સર્વે એવું કહે છે કે એપ્રિલમાં, એટલે મધ્ય એપ્રિલની એ વાત કરે છે કે એ મધ્ય એપ્રિલમાં જે ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ હતું તે ઘટીને 25% થઈ ગયું છે. એટલે આ સર્વે ના મુદ્દે ખરેખર ટ્રમ્પને ચિંતા કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આવું કેમ થયું? ને આપણે ઇઝરાયલની પાછળ આટલા બધા કેમ ગાડા છીએ? અને ઇઝરાયલને શું રસ છે આ યુદ્ધ ચાલુ રહે એમાં? તો ઇઝરાયલ પહેલા એ સમજી લઈએ કે નેતન્યાહુને લાંચ રૂશ્વત એ બહુ મોટી લાંચ રૂશ્વત, કરોડો રૂપિયાની લાંચ રૂશ્વત અને સત્તાનો દુરુપયોગ કરવાના આક્ષેપમાં ઇઝરાયલની કોર્ટે ગુનેગાર ઠેરવ્યો છે. જો આ યુદ્ધ પૂરું થાય અને નેતન્યાહુ બહાર આવી જાય તો એમનું સ્થાન નક્કી છે, એ જેલમાં હશે. અને એટલે નેતન્યાહુને ઈરાન અમેરિકાનું યુદ્ધ સળગતું રહે, ઇઝરાયલ એમાં જોડાયેલું રહે, એમાં રસ છે. આ મૂળ કારણ છે દોસ્તો. આમાં ક્યાંય કોઈ હિન્દુ મુસલમાન નથી, ક્યાંય ઇઝરાયલ આપણું મિત્ર રાષ્ટ્ર છે અને આપણે પોળા થઈ જવાની જરૂર નથી. આ એક બહુ જ ખંધા, નીચ, હલકટ અને જાસૂસી થકી દરેક દેશના વડાઓની કઈ ને કઈ માહિતી મેળવી અને એમને બ્લેકમેલ કરનાર એવા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના કારણે આ યુદ્ધ ચાલુ રહ્યું છે. ઇઝરાયલની પ્રજા બીજા વિશ્વયુદ્ધમાં એના સામે સમગ્ર વિશ્વની સહાનુભૂતિ હતી, કારણ કે હિટલરે આ પ્રજાનો સામૂહિક નરસંહાર કર્યો હતો. એની પાસે કોઈ દેશ નહોતો, એ ફરતી હતી. એટલે આખું વિશ્વ યહૂદીઓ માટે સહાનુભૂતિ ધરાવતું. આપણે એક વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર કેટલી હદે નિષ્ઠુર બની શકે એના દાખલાઓથી ઇતિહાસ ભરેલો છે. જેમાં એક નામ છે જર્મનીનો સરમુખ હત્યારશાહ એડોલ્ફ હિટલર, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાખોની સંખ્યામાં યહૂદીઓની નિર્મમ હત્યા કરી હતી, સ્ત્રીઓ બાળકો સમેત. એનો સિલસિલાબંધ ઇતિહાસ જ્યારે જગત સામે આવ્યો ત્યારે સમગ્ર માનવજાત થરથરી ઉઠી.
સમગ્ર વિશ્વને યહૂદીઓ માટે સહાનુભૂતિ ઊભી થઈ અને એમને પોતાનો દેશ સ્થાપવા માટે બ્રિટન, અમેરિકા તેમજ યુનાઇટેડ નેશન્સે મદદ કરીને અત્યારે જ્યાં એમને જગ્યા મળી તે જગ્યા એમને ફાળવી આપી, એમને એમનો દેશ મળ્યો. ત્યાં સુધી એટલે 14 મે 1948 ઇઝરાયલ અલગ દેશ તરીકે અસ્તિત્વમાં, આપણે આઝાદ થયા તે પછી, ત્યાં સુધી આ યહૂદીઓ જે તે દેશમાં રહેતા હતા એ દેશમાં પ્રાર્થના કરવા જાય એમનું દેવળ છે ને સિનેગોગ કહેવાય. યહૂદીઓ અંગ્રેજો જેમ ચર્ચમાં જાય, મુસ્લિમ ભાઈઓ મસ્જિદમાં જાય, આપણે મંદિરમાં જઈએ, તેમ યહૂદીઓ જ્યાં પ્રાર્થના કરવા જાય એને સિનેગોગ કહેવાય. તો દરેક જગ્યાએ એમનું નવું વર્ષ આવે અને સિનેગોગમાં જાય ને આ યહૂદીઓ પ્રાર્થના શું કરે ખબર છે? નેક્સ્ટ યર ઇન જેરુસલેમ, આવતી સાલ આપણે યરુસલેમમાં આપણો દેશ લઈને રહીશું અને ત્યાં રહીશું. ત્યારે બ્રિટન, અમેરિકાની કંઈક અંશે કૂટ રાજનીતિ, આરબો સામે એક કાઉન્ટર ફોર્સ ઉભો કરવાની, યુનાઇટેડ નેશન્સે ભેગા થઈને ઇઝરાયલને વસાવ્યું અને 14 મે 1948 અલગ દેશ તરીકે ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું. 11 મે 1949 દિવસે ઇઝરાયલ યુનાઇટેડ નેશન્સનું સભ્ય બન્યું. આ એનો ઇતિહાસ. 1948 અસ્તિત્વમાં આવ્યું, 1949 મેં તારીખ આપી તે પ્રમાણે એ સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું. હવે બીજી વાત કરીએ, જેને આ ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઇનિયન લિબરેશનની વાત કરતા લોકો સાથે જોડવામાં આવે છે. એ પેલેસ્ટાઇન 15 નવેમ્બર 1988 દિવસે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવામાં આવ્યું, જે ગાઝા ફિલિસ્તીની દેશ છે તે જાહેર કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં આજે પણ એ સભ્ય નથી અને માત્ર ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક તરીકેનો દરજ્જો પ્રાપ્ત છે. જે મતદાન કરી શકતો નથી, કોઈ ઠરાવ લાવી શકતો નથી, માત્ર હાજર રહી શકે છે અને જો પરમિશન આપવામાં આવે તો પોતાની વાત કહી શકે છે. જ્યારે ઇઝરાયલ સભ્ય છે યુનાઇટેડ નેશનનું 1949 અને એને પડખે અમેરિકા જેવો મજબૂત દેશ ઉભો છે. ઇઝરાયલ એમના જોરે કૂદે છે, કારણ કે ઇઝરાયલ વિરુદ્ધનો કોઈ પણ પ્રસ્તાવ આવે તો અમેરિકા એને વીટો કરીને ઉડાડી દે છે. એટલે એને ફિલિસ્તાનને માત્ર ઓબ્ઝર્વર તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રવેશ મળ્યો. પણ ભારતે 18 નવેમ્બર 1988 રોજ પેલેસ્ટાઇનને માન્યતા આપી. તારીખ લખી લો, 18 નવેમ્બર 1988 ભારતે પેલેસ્ટાઇનને માન્યતા આપી. પણ ઇઝરાયલને માન્યતા આપીને એના સાથેના પૂર્ણ રાજકીય સંબંધો 29 જાન્યુઆરી 1992 થી શરૂ થયા. એટલે 4 વર્ષ પછી ઇઝરાયલને આપણે માન્યતા આપી. તો કઈ કારણ છે? આમ પેલેસ્ટાઇન સાથેના આપણા સંબંધો વધારે જૂના છે. ભારત જ્યારે બિનજોડાણવાદી દેશોનું નેતૃત્વ કરતું હતું અને બિનજોડાણવાદી દેશોમાં પંડિત જવાહરલાલ નહેરુ, નાસર, ટીટો, બુલ્ગાનીન જેવા અને સુકર્ણો જેવા કદાવર નેતાઓ હતા, જે દુનિયાના લોકમતને દોરી શકે તેટલા સક્ષમ હતા. ત્યારે યાસર અરાફાત, જે આ પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનની જે આખી ચળવળ ચાલતી તેનું નેતૃત્વ કરતા હતા, એમણે પણ આ વ્યવસ્થાને ટેકો આપ્યો હતો અને ભારત સાથેના એમના સંબંધો સુમધુર હતા. પેલેસ્ટાઇનના નેતા યાસર અરાફાત પણ ભારત સાથે હતા. ભારતના કોઈ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે ગયા નહોતા. આટલું બધું હોવા છતાં 1992 આપણે ઇઝરાયલને માન્યતા આપી. 1988 આ યાસર અરાફાતના પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનને માન્યતા આપી. પણ ભારતના કોઈ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે ગયા નહોતા. ભારતના પહેલા વડાપ્રધાન જે ઇઝરાયલની મુલાકાતે ગયા તે આપણા અત્યારે જે વડાપ્રધાન છે તે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી હતા. બીજી વખતે જ્યારે વડાપ્રધાન ગયા ત્યારે એમને કોઈ ઇઝરાયલ વતી સન્માન આપવામાં આવ્યું. પણ ઇઝરાયલમાં પણ એના સામે વિરોધ ઉભો થયો અને આ આખી પ્રક્રિયામાંથી કેટલાક સભ્યો, ત્યાં પાર્લામેન્ટને નેસેટ કહે છે,
જેમ જાપાનની પાર્લામેન્ટને દાયત કહેવાય છે, એમ ઇઝરાયલની પાર્લામેન્ટને નેસેટ કહેવાય છે. અમેરિકામાં એને સેનેટ અને કોંગ્રેસ કહેવાય છે, રાજ્યસભા લોકસભા. સેનેટ અને કોંગ્રેસ, દાયટ અને નેસેટ, રાજ્યસભા અને લોકસભા, અંતે તો હેમનું હેમ હોય પ્રતિનિધિ સભાઓ છે. ત્યારે આમાં એમને જયારે આપણા પ્રધાનમંત્રીશ્રીને સન્માન કરવાનું નક્કી થયું હમણાં ફેબ્રુઆરીના અંતમાં, ફેબ્રુઆરી 2026ના અંતમાં, ત્યારે કેટલાક સાંસદોએ એના વિરુદ્ધમાં વોકઆઉટ કર્યું. આપણા વડાપ્રધાન અત્યાર સુધીમાં 2 વાર ઇઝરાયલની મુલાકાતે ગયા છે અને આ વખતે એ 26મી એમની મુલાકાત પૂરી થઈ, 26મી ફેબ્રુઆરી 2026, અને 28મી ફેબ્રુઆરી 2026 ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન ઉપર હુમલો કર્યો. હવે શંકાની સોય કોના તરફ જાય? ભારત તટસ્થ દેશ હતો, એના બદલે અમેરિકાની ધરી સાથે જોડાયેલ દેશ બન્યો. ભારત રશિયાને સાથે પણ સારા સંબંધો હતા, ચીન પણ એને છેડતું નહોતું બિયોન્ડ એ પોઈન્ટ, અમેરિકા પણ એને રાજી રાખવા માંગતું હતું. આ બધામાંથી આપણે જાણે કે અમેરિકા ઇઝરાયલ ધરીમાં જોડાયા. કદાચ એનું કારણ પેલી એપ્સ્ટીન ફાઇલ હોઈ શકે, કારણ કે આપણા ત્યાંથી પણ કેટલાક નામો એમાં છે. ચર્ચામાં આપણે નથી પડવું, આજનો એ વિષય નથી. પણ ઇઝરાયલ અમેરિકા ઈરાન યુદ્ધ શરૂ થયું તેના 2-3 દિવસ પહેલા આપણા પ્રધાનમંત્રી શ્રી નેતન્યાહુના મહેમાન બન્યા હતા. આમ થવાને કારણે ભારત અમેરિકા ઇઝરાયલ ધરીમાં જોડાયું હોય એવો તર્ક ઉભો થયો હતો. હવે ઘણીવાર તમે કાગનું બેસવું ને ડાળનું પડવું, પેલું કહ્યું છે ને, કાજલ કી કોટરી મેં કશો હુસૈયાનું જાય, એક લકીર તો લાગે રે લાગે, એક લકીર તો લાગે રે લાગે. ગમે તેવો ડાયો માણસ કાજળની કોટરીમાં જાય તો ક્યાંક તો એને ડાઘ લાગે. તો ઇઝરાયલમાં આપણે જઈને આવ્યા અને બીજા જ દાડે ઇઝરાયલ ને અમેરિકા ઈરાન પર તૂટી પડ્યા, તો શંકાની સોય આપણા સામે થાય. એમાં એ તાર્કિક છે, સાચું છે એવું કહેવાનો મારો અર્થ નથી, પણ તાર્કિક છે. કાગનું બેસવું ને ડાળનું પડવું એ થઈ શક્યું હોય, અને નેતન્યાહુએ આપણને અંધારામાં પણ રાખી બનાવ્યા, આપણને બનાવટ કરી, એમ પણ હોઈ શકે. આપણા પ્રધાનમંત્રીની મુલાકાતના 48 કલાકની અંદર જ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો. એની કદાચ એમણે ભારતને ગંધ પણ નહીં આવવા દીધી હોય. ઇઝરાયલની નેસેટ એટલે કે સંસદના કેટલાક સભ્યો ભારતીય પ્રધાનમંત્રીના આગમન ટાળે જ સભા ત્યાગ કરી ગયા. આમ નેતન્યાહુનું ગ્રહણ નરેન્દ્રભાઈને અને ભારતને પણ નડી ગયું, અને કદાચ પહેલીવાર ભારતની બિનજોડાણની નીતિ સામે પણ આંગળી ચીંધાય, પ્રશ્નાર્થ ઉભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. દોસ્તો, આજે ઈરાન, ઇઝરાયલને, અમેરિકાને ખુલીને તમારી સામે મૂકી દઉં છું. ફરી તમને ગમે તે વાંચો કે સાંભળો તો તમારે કોઈને પૂછવાની જરૂર ના પડે. હવે પાછા ટ્રમ્પની વાત પર આપણે પાછા આવ્યો. ટ્રમ્પ આપણું પ્રિય પાત્ર છે. આજની આ ચર્ચાનો હીરો ટ્રમ્પ છે. પાછા ટ્રમ્પની વાત પર પાછા આવ્યો. નેતન્યાહુ ગુનેગાર છે. નેતન્યાહુ અત્યાર સુધીના જે ઇઝરાયલના વડાપ્રધાનો થઈ ગયા એમાં એક એવો પ્રધાન છે, ઇઝરાયલના 2-3 વડાપ્રધાને કેદ થઈ છે. ત્યાં વડાપ્રધાન હોય એટલે ગુનો કરવાથી છટકી શકાતું નથી. બ્રિટનના વડાપ્રધાને કોવિડ વખતે, બ્રિટનમાં કાયદો હતો કે 10 કરતા વધારે લોકોને જમવા માટે ભેગા ન કરી શકાય. એમના ત્યાં ડિનર થયું, એમાં 11 માણસો હતા, અને આ વાત બહાર આવી. મોટો ઉહાપો થયો કે જે વડાપ્રધાન કાયદો ઘડે છે, કાયદાના રક્ષણ માટે જવાબદાર છે, એ પોતે જ કાયદો તોડે. તો એક વધારે માણસને જમાડવા માટે થઈને બ્રિટનના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ જ્યાં થતું હોય ત્યાં લોકશાહી જીવંત રહે, ધબકતી રહે. આપણે ત્યાં રામ તારું નામ, રાજીનામું કેવું ને વાત કેવી, ભલે ગમે તે નામ આવે, ગમે તે આક્ષેપો થાય, ભલે તમારા આતંકવાદીઓ આવીને તમને, તમારી નાગરિકોને મારી નાખે, એ પકડાય નહીં, પણ રાજીનામું બાજુ વાત ખોટી. એક હતા લાલ બહાદુર શાસ્ત્રી, એમણે એક રેલવે એક્સિડન્ટ થયો, રાજીનામું રેલવે મંત્રી તરીકે આપી દીધેલું, પણ એ ગાળા ગળાય. આપણે ત્યાં આવું કઈ
રિવાજ નથી. જાડી ચામડીના માણસો છે આપણે. એટલે અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે. તાજેતરમાં કરાયેલ સર્વે અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યપદ્ધતિ અને સ્વભાવ અંગે અમેરિકન નાગરિકોની ચિંતા વધી રહી છે. એવું કહેવાય છે કે એમનું ફ્રન્ટ લોબ એટલે આ ભાગ મગજનો જે વિચારે છે, તર્ક કરે છે, નિર્ણય લે છે, એ નિષ્ફળ ગયો છે, ફેલ થઈ ગયો છે. જેમ ગાડીનો કોઈ ભાગ મોટરકારનો ફેલ થઈ જાય એમ ફ્રન્ટ લોબ એમનો ફેલ થઈ ગયો છે. એટલે એ વિચારી શકતા નથી. સમાચાર સંસ્થા રોયટર બહુ ખ્યાતિપ્રાપ્ત સંસ્થા છે અને ઇપ્સોસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં અમેરિકનો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્વભાવ અને નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો હવે ખુલ્લેઆમ કહેવા માંડે છે કે આ ગાડીઓ છે અને તરંગી છે. સર્વેમાં આ ઇપ્સોસ અને રોયટરે જે સર્વે કર્યો એ સર્વેમાં નું એક તારણ એવું છે કે 62% અમેરિકનો ટ્રમ્પની કાર્યપદ્ધતિથી નાખુશ છે, જેમાં તેમના પોતાના પક્ષના કેટલાક રિપબ્લિકન સેનેટરોનો પણ સમાવેશ થાય છે. આ કારણે ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ 36% પર હતું તે ઘટીને 20 જાન્યુઆરી 2026 આજે 36% પર ક્યારે હતું કે 20 જાન્યુઆરી 2025ના દિવસે જ્યારે એમણે ચાર્જ લીધો ત્યારે અપ્રુવલ રેટિંગ 46% હતું. તે ઘટીને ઘટતું 2025માં 36% થઈ ગયું અને 28 ફેબ્રુઆરી 2026 ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ સતત ઘટતું રહ્યું છે. આનો અર્થ એ થાય કે અપ્રુવલ રેટિંગ 36% થયું, એનો અર્થ એ થાય કે માત્ર 36% અમેરિકનો જ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે યુદ્ધ કરે છે એને માન્યતા આપે છે. અમેરિકાના લશ્કરી હુમલાને સમર્થન આપે છે, જ્યારે 64% આની વિરુદ્ધ છે. છેલ્લે 10 થી 12 એપ્રિલે આ મહિનાની 10 થી 12 હાથ ધરાયેલ સર્વેમાં આ આંકડો ઘટીને 35% થયો છે. એટલે 65% લોકો ટ્રમ્પની કાર્યપદ્ધતિથી નાખુશ છે અને ઈરાન ઉપર હુમલો કર્યો તેને માન્યતા આપતા નથી. અગત્યની બાબત એ છે કે ટ્રમ્પને સમર્થન આપવાના મુદ્દે એની પોતાની ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે, તો એની પોતાની પાર્ટીના સભ્યો પણ વિભાજિત છે. રિપબ્લિકન પાર્ટીના કેટલાક સભ્યો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવ અને માનસિક સ્થિતિ અંગે ચિંતિત છે. એનું આ ફેલ ગયું છે એવું લગભગ હવે બધા જાણકારો કહે છે કે ફ્રન્ટ લોબ એનું કામ નથી કરતું. એટલે અમેરિકનોને ચિંતા થાય છે કે આ રામગાડિયાના હાથમાં આપણે આ દેશ સોંપ્યો છે. જગતની દુનિયાની મોટામાં મોટી તાકાતવર લોકશાહી, સમૃદ્ધ લોકશાહી, એનો પ્રમુખ આવો ના હોય. એટલે રિપબ્લિકન પાર્ટીના કેટલાક સભ્યો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવ અને માનસિક સ્થિતિ અંગે ચિંતિત છે. તાજેતરની પરિસ્થિતિ મુજબ માત્ર 53% રિપબ્લિકન, ટ્રમ્પની પોતાની પાર્ટીમાં 53% રિપબ્લિકન તેમને ઠરેલ અને શાંત માને છે, જ્યારે એમની વિરોધી પાર્ટી ડેમોક્રેટ્સમાં માત્ર 60% લોકો એવું માને છે કે ના, પ્રમુખ શાંત છે, ઠરેલ છે, નિર્ણય લેવાને સક્ષમ છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. હવે એ અમેરિકા સાથે આપણે ઈલું કરીએ છીએ. શ્રીમાન જયશંકર, આપણા વિદેશ મંત્રી, એમના દીકરા અમેરિકામાં છે, કારણ કે ઓબ્ઝર્વર ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે, એના એ ઓવરસીઝ ડિરેક્ટર તરીકે અથવા તો ચીફ તરીકે અમેરિકામાં અમેરિકન સરકારને રીઝવવાનું કામ કરે છે એવું કહેવાય છે. આપણા નેશનલ સિક્યોરિટી એડવાઇઝર ડોભાલ એ આઈપીએસ અધિકારી છે, પોલીસ અધિકારી છે. એમના દીકરા બ્રિટિશ નાગરિક લઈને યુકેમાં રહે છે. એમને ભારતનું નાગરિકત્વ એમના બાપામાં વિશ્વાસ નથી
કે આપણે સુરક્ષિત છીએ. એટલે એમણે બ્રિટિશ નાગરિકત્વ લીધું છે અને આપણું PIO કાર્ડ લીધું છે. આ સ્થિતિ છે. નથી જયશંકરના દીકરાને અહીં ભારતમાં કઈ લાગતું ઓળખતું, કે નથી ડોભાલના દીકરાને ભારતના સંરક્ષણ બાબતે, સલામતી બાબતે વિશ્વાસ. એટલે એ ઇન્ડિયન ઓવરસીઝને જે પેલું મળે છે PIO કાર્ડ, પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન, એ કાર્ડ છે, પણ નાગરિકત્વ એમનું, પાસપોર્ટ એમનો બ્રિટિશ છે. આ આપણા રાજકારણીઓ ના ચાવવાના અને દેખાડવાના કેટલા જુદા હોય છે એનો દાખલો છે. એટલે પાછા મૂળ વાત પર આવીએ તો અમેરિકનો એવું માને છે કે એમના પ્રમુખનું ડાગડી ચસકી ગઈ છે, એ ઉશ્કેરાઈ જાય છે, સ્થિરપણે નિર્ણય લઈ શકતા નથી. અને આ વાતને જાણે કે સમર્થન મળતું હોય તે રીતે તાજેતરના ભૂતકાળમાં ટ્રમ્પે ઈરાનના તમામ પુલ અને પાવર પ્લાન્ટનો નાશ કરવાની ધમકી આપી. હવે આ આંતરરાષ્ટ્રીય કાયદાની તદ્દન વિરુદ્ધની બાબત છે, આવું ન કરી શકાય. ખૂબ જ આપત્તિજનક અને અસભ્ય ભાષા વાપરવામાં તો એમને જે બોલે છે શબ્દો એ આપણે વાપરી શકતા નથી, પણ એ ગંદકી ફેલાવવામાં, ગંદી ભાષા બોલવામાં, ગાળાગાળી કરવામાં નિષ્ણાત થઈ ગયા છે. રાત્રે 2 વાગે ઉઠે, ગમે તે કરે. તેમણે તાજેતરમાં ઈરાનની સભ્યતાને મિટાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીઓ પોસ્ટ કરી હતી કે આ કોઈ સિવિલાઇઝેશનનું ખલાસ કરી નાખે. તમે સવારે ઉઠશો ત્યારે આ લોકો દુનિયાના પટ ઉપરથી ગાયબ હશે. આ થયું એટલે અમેરિકાથી પહેલી વાર, અમેરિકામાં રહીને જે આર્ચ બિશપ બન્યા હોય, પહેલી વાર અમેરિકાના ઓરિજિનના વ્યક્તિ એ પોપ બન્યા છે. એ પોપે પણ ઈરાન યુદ્ધમાં જે આ ટ્રમ્પે બફાટ કર્યો, એ યુદ્ધ પણ નકામું છે, નરસંહાર થાય છે, અને ટ્રમ્પના વલણની ટીકા કરી. તો આણે પોપ સામે આક્ષેપબાજી કરી. આપણા ત્યાં ચાલે છે, શંકરાચાર્યજીને એવા લોકો પૂછે છે કે તમે શંકરાચાર્ય છો એનું સર્ટિફિકેટ આપો. હવે ઠગ માણસો, રામભદ્રાચાર્ય કરીને એક માણસ છે, એને શંકરાચાર્ય થવું તો એ સુપ્રીમ કોર્ટમાં ગયો છે. એટલે આપણા ગેરુઆ રંગવાળા જોગી એમ કે છે કે શંકરાચાર્યજી સામે, અભિમુક્તેશ્વરાનંદજી સામે સુપ્રીમમાં કેસ છે. અરે પણ એ તો પેલો માણસ ગયો છે, ઠગ છે, રામભદ્રાચાર્ય. શંકરાચાર્યજી વાસ્તવિક રીતે બહુ કઠિન પ્રક્રિયામાંથી પસાર થઈ અભિષિક્ત છે. એમને દંડ આપવામાં આવ્યો છે બીજા એમના ગુરુ દ્વારા, શંકરાચાર્ય દ્વારા. એ શંકરાચાર્યને તમે પૂછો છો તમારો ઓળખપત્ર લાવો. એમાં પોપને ટ્રમ્પે સામે સંભળાવી દીધી. આ ના ચાલે. આમ ટ્રમ્પની વિશ્વસનીયતા તેમજ લોકપ્રિયતા ઘટવાની સાથોસાથ તે ઉશ્કેરાઈ જાય ત્યારે માનસિક સંતુલન ગુમાવી બેસે છે તેવી માન્યતા દ્રઢ બની છે. રામગાડીઓ છે, ટૂંકામાં આપણી ભાષામાં કહીએ. આવા તરંગી અને મનોરોગી વ્યક્તિ પાસે અમાપ સત્તાઓ છે. એ ધારે તો ગમે તે એટમ બોમ્બ ફેંકી શકે. જ્યારે બીજી બાજુ ગુંડાઓનો સરદાર, રાધા ચોરોનો સરદાર કહેવું જોઈએ, કારણ કે આક્ષેપો પુરવાર થાય છે. આપણે કઈ કોઈને ગાલ નથી દેતા, પણ એની કોર્ટે જ કહ્યું છે કે એને ગેરરીતિઓ કરી છે, એને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તો એને શું આપણે શ્રીમાન 1008 શ્રી 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 સર્વે શુભોપમા લાયક શ્રી નેત્યના હું કેવું? ના, આ ચોર નેત્યના હું છે, જેને આખી દુનિયાને બાનમાં લીધી છે પોતાની જેલમાં નહીં જવું પડે એટલા માટે. એટલે ટ્રમ્પને ગમે તેમ કરીને, કાં તો બ્લેકમેલિંગ કરીને કે કાં તો કાંડું મરડીને એ ઈરાન યુદ્ધમાં ખેંચી રહ્યો છે. બરાબર શાંતિ મંત્રણા ઇસ્લામાબાદમાં શરૂ થઈ એટલે આણે લેબનાન ઉપર હુમલા શરૂ કર્યા ઇઝરાયલ. હવે શાંતિ વાર્તાઓ ચાલે કઈ રીતે? એટલે કશું ઉકાળ્યા વગર બધા છૂટા પડ્યા. અને ઇઝરાયલને રસ એમાં છે આ યુદ્ધ ચાલતું રહે ને તેના હું જેલ બહાર રહે, એને જેલમાં ના જવું પડે અને મસ્તીથી જીવ્યા કરે. આ એક ગાંડો ને એક બાંડો, બે જણા વચ્ચે આખી દુનિયા વિનાશના આરે આવીને ઊભી છે. જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો અત્યારે દુનિયા પાસે એટલા બધા ઘાતક શસ્ત્રો છે કે કોઈ નહીં બચે. રશિયા પણ નહીં બચે, કોઈ નહીં બચે. પેલા ગાયનમાં આવે છે ને, યે મિટ્ટી સભી કી કહાની કહેગી, યે મિટ્ટી સભી કી કહાની કહેગી, ન રાજા રહેગા ન રાની રહેગી, ન રાજા રહેગા ન રાની રહેગી.
તો આ પરિસ્થિતિ છે. પણ એ તો આઝાદી માટેની લડાઈની વાત છે. જબ ખૂની નાદર ને છેડી લડાઈ, जब खूनी नादर ने छेड़ी लड़ाई तो दिल्ली की गलियों से आवाज आई, ये देश आजाद होके रहेगा, मेरा देश आजाद होके रहेगा, न कोई रहा है न कोई रहेगा, मेरा देश आजाद होके रहेगा. પ્રધાનમંત્રીજી, કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી. ભારત રહેવું જોઈએ. અને તો જ આપણે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગણ્યા ગાંઠ્યા લોકો છે, તો 1 કરોડ એટલે 145 કરોડમાં કશું જ ના કહેવાય. પણ એ પ્રાર્થના ગાય છે, ભલે 4 દાયકા કરતા વધારે સમય એમના ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા નતા, તિરંગા હાથે એમને વેર હતો, તો પ્રાર્થના ગાય છે, નમસ્તે સદા વત્સલે માતૃભૂમે. આ પ્રાર્થના માતૃભૂમિ માટે તમે ગાતા હો, તો માતૃભૂમિને જોખમમાં શું કરવા મૂકો છો? લાંચ, રૂશ્વત, અત્યાચાર, ભાષાવાર પ્રાંત, આ લોકસભામાં બિલ નામંજૂર થયું હોત, એવું ન થયું હોત, તો અત્યારે દેશ ભડકે બળતો હોત. શેના માટે આ બધું? તમારે શું જોઈએ છે? આટલા વર્ષ તમે એકાધિકાર સત્તા ભોગવી છે, શું જોઈએ છે? અમને જીવવા દો ને, બીજું કઈ નથી માંગતા. આ દેશને એના અનેક પ્રશ્નો છે, ગરીબી છે, બેરોજગારી છે, ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, એને ખાતર નથી મળતો. આ વર્ષે 80 લાખ ટન યુરિયાની શોર્ટેજ પડવાની છે. એને સિંચાઈ માટે પાણી જોઈએ છે. 80% ખેતી આકાશીય ખેતી છે. આ દેશના પ્રશ્નો કે ગરીબી રેખા નીચે કોઈ બહુ લોકો જીવતા તેને અમે ઉપર લાવે છે. 85 કરોડ લોકોને તે 5 કિલો ઘઉં મફત આપો છો. એનો અર્થ 85 કરોડ લોકો 145 કરોડ ગરીબીની રેખા નીચે જીવે છે. ત્યારે બર્ની સેન્ડર્સ નામના વિચારક અને સેનેટર અમેરિકા માટે કહે છે, ઓલિગાર્ક, આપણે જે ધનપતિઓ કહીએ છીએ ને, એવા 10% ઓલિગાર્ક પાસે 90% અમેરિકાની સંપત્તિ છે અને ઓછામાં ઓછો ટેક્સ ભરે છે. આપણે ત્યાં પણ 20% લોકો પાસે 80% સંપત્તિ છે, ઓછામાં ઓછો ટેક્સ ભરે છે. જીએસટી 52% જીએસટી ગરીબો ભરે છે. ત્યાર પછી એમાં બીજા તમે 43% ઉમેરો, એ મધ્યમ વર્ગ ભરે છે. માત્ર 5% જીએસટી પેલા 80% સંપત્તિ ઉપર કબજો લઈને બેઠેલા 15,000, 20,000, 25,000, 35,000 કરોડ, જેનું મૂલ્ય જ ન કાઢી શકાય, જેના બાથરૂમમાં સોનાના પેલા ઉપકરણો, એવા લોકો એક નથી, એટલે હું કોઈનું નામ નથી દેતો, એ લોકો 5% ટેક્સ ભરે છે. તો અમને જીવવા દો ને. શું કરવા તમે આ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં આપણે પક્ષકાર બનીને શું કામ છે? માંડ કરીને અમેરિકા એ આપણા લોકોને બેડીઓ પહેરાઈને મોકલતા હતા, એ બંધ કર્યું. આપણે એમના ગુલામી, એમ અમેરિકા આજે કે છે કે મેં તને 1 મહિના માટે મંજૂરી આપીશ રશિયા પાસે. અરે અમેરિકા કોણ છે મંજૂરી આપતો? તમે દુનિયાનો સૌથી વધુમાં વધુ દેશ, વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે. કોણ છે અમેરિકા તમને મંજૂરી આપવા? आधी रोटी खाएंगे मगर ट्रंप के सामने नहीं झुक जाएंगे. हमने जीववा दो, આ દેશ માટે જીવવા દો. તો આ ટ્રમ્પ અને નેતન્યાહુની સાચી વાર્તા મેં તમારી સામે મૂકી છે. એટલે ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલતું હોય ત્યારે આપણે ત્યાં એવા કેટલાક અરખપદુડાઓ છે કે ઇઝરાયલે જ્યારે ગાઝા પટ્ટી ઉપર હુમલો કર્યો ત્યારે ધબાધબ મંડ્યા હતા એને અભિનંદન આપતા. પછી જ્યારે ભારત સરકારે જાહેર કર્યું કે અમે તો બંને દેશો પોતાના પ્રશ્નોના ઉકેલ શાંતિથી લાવે એની તરફેણમાં છે, અમે કોઈ એકની તરફેણ કરતા નથી, ત્યારે આ અક્કલ મઠાઓને ખબર પડી કે આવું કરવા જેવું નથી. એટલે એમની રાષ્ટ્રભક્તિ બેડરૂમના ખૂણામાં જયારે ઉભરાવા માંડે છે ને, ત્યારે એ ખબર જ નથી પડતી, ગમે તે વસ્તુ લખી નાખે છે, એમને એ ખબર નથી પડતી કે 1 કરોડ લોકો આપણા ખાડીના દેશોમાં રહે છે,
તમે હિન્દુ મુસ્લિમ કરો છો, આ બધા મુસ્લિમ દેશો છે. આ 1 કરોડ લોકો પાછા આવશે તો શું કરશો? ક્યાં તમારા બેડરૂમમાં બેહારશો એમને? આપણું બજેટ આ વખતનું 53.5 લાખ કરોડ હતું. જોકે નિર્મલાબેને પાછા બીજા 57,000 કરોડ માંગ્યા છે. 54 લાખ કરોડ સમજો તો વર્ષે 54 લાખ કરોડના આ બજેટમાં 7-7.5 લાખ કરોડ એટલે 12% જેટલા પૈસા એ આ આપણા મજૂરી કરવા ત્યાં ગયેલા અખાતના દેશોમાં ગયેલા લોકો મોકલે છે. હવે એમને જો ત્યાંથી કાઢી મૂકવામાં શું થાય? તમે આપશો નોકરી એમને? અને આ વિદેશી હુંડિયામણ જે 7 લાખ 7.5 લાખ કરોડ આવે છે એ તમારા ગજવામાંથી કાઢીને આપશો? છે તૈયારી તમારી? તમે દેશભક્ત છો કે દેશને બરબાદી કરવા જન્મ્યા છો? એ ભક્તોને મારે પૂછવું છે. કોણ છો તમે? તમે અજ્ઞાન હો તો તમને માફ કરીએ છીએ, પણ જાણી જોઈને તમે આ ધતિંગો કરો છો આ દેશની પ્રજાને મુશ્કેલીમાં મૂકવા માટે. શું રાષ્ટ્રભક્તિનો તમે એકલા જ કોન્ટ્રાક્ટ લીધો છે? તો હે નેત્યાનાહુઓ, હે ટ્રમ્પો, તમે આ દેશની જનતાથી બહુ લાંબો સમય હવે છુપા નહીં રહી શકો. તમારી અસલિયત હવે પકડાઈ જવા માંડી છે. અને એટલે લોકો તમે ઢોલ નગારા વગાડતા વગાડતા દડન 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 કરતા સોસાયટીઓમાં જાઓ છો તો પાછા વાળે છે, નાકેથી જ પાછા વાળે છે. તમારે પાણી નતું આવતું, ગટર ઉભરાતી હતી, વીજળીની લાઈટ નહોતી ચાલતી, ક્યાં હોઈ ગયા? સાચી દેશભક્તિ આ છે. ઇઝરાયલ અને અમેરિકા બંને ખોટા છે. ઘેટુ અને વરુની વાર્તા, જેમાં ઉપરવાસમાં પાણી પીતું વરુ ઘેટાને કહે છે કે તું પાણી પીવે છે એટલે મારું પાણી ગંદુ થાય છે. ઘેટુ કહે છે બાપજી તમે તો પીવો છો પાણી, એ પાણી મારી પાસે આવે છે, હું તમારું મીઠું પાણી પીવું છું. તો કે ના, એમ કરતા કરતા ગમે તેમ કરીને તેને તારા બાપે ગાળ દીધી હશે ઝઘડો કરવાનો, જે અમેરિકા ઈરાન સાથે કરી રહ્યું છે, ઇઝરાયલ ઈરાન સાથે કરી રહ્યું છે, અને બંનેના સ્વાર્થ છે. એમાં ટ્રમ્પ તો એની ગાદી ગુમાવશે, પણ નેત્યાનાહુ જ્યાં સુધી યુદ્ધ ચાલે છે ત્યાં જેલમાં નહીં જાય. માટે ખ્યાલ રાખજો, પોતપોતાના સ્વાર્થ ખાતર યુદ્ધના નગારા વગાડતા આ વિશ્વના દંભી નેતાઓ એ આખા વિશ્વને આજે એક એવી ધાર પર લાવીને ઉભું રાખી દીધું છે. એક બાજુ દરિયો છે અને એક બાજુ ખીણ છે. એક બાજુ નેતન્યાહુ છે અને એક બાજુ ટ્રમ્પ છે, અને વચ્ચે આપણે છીએ. ક્યાં જઈશું? જવાબ તમારા પર છોડો છે. આવજો દોસ્તો, મળતા રહેશો. શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આવજો દોસ્તો.